जय माताजी बधा मित्रों ने આપણે દેખાડીશું આ વિડિયોની માધ્યમથી કે ગાયત્રી મંદિર આપણે જમજીના ધોધથી કેવું દેખાય। અને તમે બધાએ આપણે જમજીના ધોધે ગયા હોય પણ ગાયત્રી મંદિર ત્યાંથી ન જોયું હોય આપણે આ વિડિયોમાં દેખાડીશું। અને આમ જો મિત્રો આ નદી જો આ કેવી ગંગા જેવી નદી હાલે, નીર ગંગા। નકર આપણે જોઈએ આપણે શહેરમાં જાય ત્યાં નદી એવી હોય કે ગટર જેવી નદી હોય, આપણે પાણી જોયું ગમે નહીં પણ આ નદી તો શુદ્ધ નદી કહેવાય। અને હાલો આપણે હવે જમજીના ધોતે જઈએ। આ જમજીરનો ધોધ આમ જો મિત્રો કેવી નીર પાણી હાલે। અને આ અંદર જમજીરના ધોધની નીચે એક ભોંયરું છે, એ તમને આ વિડીયોમાં દેખાડીશું। ના નદી આવી નીર કેમ છે? કેમ કે આ જંગલોમાંથી નદી આવે, જંગલમાંથી, એટલે આ નદી બહુ નીર હોય। આવી નીર નદી આપણને જંગલમાં જોવા મળે મિત્રો। આમ જો હાલો તો આપણે હવે તમને મેં કીધું કે ગાયત્રી મંદિર આપણે જમજીના ધોધથી કેવું દેખાય, તો આપણે દેખાડીએ। આ જમજીનો ધોધ છે, આમ જો અહીંયા રહ્યો જમજીનો ધોધ। હવે આપણે ગાયત્રી મંદિર દેખાડીએ જમજીના ધોધથી। અહીંયા આપણે ગાયત્રી મંદિર છે, આ તમે બધાય ગયા છે પણ આવો નજારો તમે ન જોયો હોય કે જમજીરના ધોધથી ગાયત્રી મંદિર કેવું દેખાય। એટલે આપણે જમજીનો ધોધે ગાયત્રી મંદિર લીધે જ કહેવાય છે અને વખણાવશે। અને અહીંયા એક મંદિર આવેલ છે આપણે, પણ મંદિર આ ભેખોડામાં છે, જોઈ લો મિત્રો કેવો નજારો છે। આવો સુંદર નજારો ક્યાંય ન મળે। હાલો મિત્રો હવે આપણે આવી ગયા આપણી ગાડીએ। હવે આપણે ગાડીએ છીએ ને આપણે જઈએ હવે ઘરે। જય માતાજી મિત્રો।